જય માતાજી, બધાને રામ રામ ને સવારના ગુડ મોર્નિંગ। તો તમારું સ્વાગત છે અમારા નવા વ્લોગમાં। અને અત્યારે વાગી ગયા છે 10 અને છોકરા આવી ગયા છે રમવા। જો આ બાજુ અમારા જીનુ બેન આવી ગયા છે। એ જીનુ બેન, તમે કઈ બસમાં આવ્યા? હા, કઈ બસમાં આવ્યા? એટલે કે આ બાજુ તમે શું લેવા આવ્યા? રમવા આવ્યા કે પછી આ બળદ જોવા આવ્યા? આમાં ગાર્ડન દેવું સર, દેવું સાહેબ, આ દેવું ગાર્ડન દેવું બીજા? હાલ હાલ હાલ। આ બાજુ કોણ છે? આ બાજુ છે આ કોણ છે? આ જો પાકીટ છે। શું છે પાકીટમાં? હે શું છે પાકીટમાં? પૈસા છે, બતાય તો આમ રાખ તો ખાલી સર લે તો ખાલી છે। શું કરી ખાલી પાકીટમાં? પછી છે પછી નાખ એમાં, પછી નાખું ભાઈ એમાં। હાલો હેતાંગ ને વાપરવા જાવું। હે પપ્પાને ફોન કરે માં નાખ। હે જે હેમાંસી બેન કેમ ઘરે છે આજ? संडे है आज। संडे है, हमने हिंदी નથી ખબર પડતી, ગુજરાતીમાં બોલો। આ બસ એમ જો તો સન્ડે હે ઈ આમ નો હાલે ગયો। આજ છે રવિવાર, કેવું મસ્ત લાગ્યું બોલવામાં। આપણે ગુજરાતી ભાષા બહુ સારી છે ઇંગ્લિશ હિન્દી કરતા। બેસ્ટમ બેસ્ટ ભાષા હોય ને હેમાંસી બેન તો ગુજરાતી। હા, આને શું છે મોઢું કેમ એવું કરું છું? શું લેવું? શું લેવું? શું કે કાંઈ સમજાતું નથી હું બોલે છું। જીનુ બેન આ છત્રી કેમ લઈને રખડો છો? વરસાદ છે અત્યારે? ક્યાં વરસાદ? હરકી રાખ છત્રી, છત્રી હરકી રાખો ને ઉડી જશે, કાગડો થઈ જાય છે, કાગડો લઈને વિયો જાય છે। જો ઈ ટકા ને પપ્પા પાસે જાવું। ક્યાં છે પપ્પા? ટકા હવે જો હેમાંસી બેન મેકવા જાય છે હેતાંગ ને રમાડવા લઈ આવી। ત્યારનો રો જ કરે છે હેમાંસી બેન, ક્યારના રમાડે જ પણ કે પપ્પા પાસે જાવું, પપ્પા પાસે જાવું એવું કરે। કા હવે જીનું હારી જો કેવી રમે, જો છત્રી ઊંધી નાખે। હવે જીનું તો રમે। કા તાર પપ્પા ક્યાં ગયા? કામે ગયા? તું ન ગઈ તાર પપ્પા હારે? ગઈ તી? ભાગ લઈ દીધો છે હવારે પછી ગયા છે ને મૂકીને, હે ને? ચીક્કા કા શું કેતા? શું કેતા ચીક્કા કા? કેમ કે લે કે ભારે કરી તું જેનું બોલે કઈ સમજાય છે? ઓ બાબા, આ તારો વાંદરો જો ટીંગા દીધો। હાલે ઉભી ઉભી રે, કાઢ દવા હવે રમાય। હા બાર હાલો જો અત્યારનું વાતાવરણ કેવું છે? વરસાદ જેવું છે વાતાવરણ। જો આપણે કપડા ને એવું બધું ધોઈ મૂકી દીધું છે। હેમાંસી આવી ગયા અને આજ સવારે ઝીણો ઝીણો વરસાદ હતો, ઝરફરાટ ઝીણી ઝીણી જળ એકદમ ચાલુ જ હતી। એટલે જો બધું ભીનું ભીનું છે, સુકાતું નથી। જો કુલર ચાલુ કર્યું છે આપણે અહીંયા, અને આપણે અહીંયા બહાર પંખો નથી મેક્યો ચકલાના લીધેથી, કેમ કે અહીંયા જો માળા છે, એક અહીંયા છે માળો, એક અહીંયા છે, એટલે આપણે પંખો મેકી તો પંખામાં આવી જાય ને એવી બીક બધી રહે, એટલે આપણે પંખો નથી મેક્યો ઓસરીમાં। આપણે જો અહીંયા એવું લાગે તો કુલર ચાલુ કરી દઈએ એટલે સુકાઈ જાય। ક્યાં કામ્યાબેન? ક્યાં કામ્યાબેન કેમ દેખાતા નથી? પાડીએ ગયા કામ્યાબેન? તું કેમ ન ગઈ? હે તમે બે કેમ ગયું નહીં? વાડીએ ન જવાય? ખડ થઈ ગયું, નીંદવાનું છે એમાંથી। મારે કઈ જવાય એમ છે નહીં હમણાં, એટલે તાર જવું પડશે, જવું પડશે નીંદવા, એમાં ન હાલે એમાંથી બેન। જીનું ને લઈ જાજે। શું છે એમાં? હું બે લઈને બેસી જશો? જો ભાગ ઉપાડ્યો છે અત્યારમાં। જો સવારમાં શું ખાધું તું? શું ખાધું સવારમાં? એ બ્લોગમાં નતું લેવાનું। કઢી ફાફડા બેન લઈ આવ્યા હતા, સવારે ખાધું કઢી ફાફડા। તે ખાધું ને? જીનું નથી આવી? કા જીનું હતી? દીદી ખાઈ ગઈ કઢી ફાફડા। બોલ, તને ખબર છે?
હાલો આ છોકરાનો વ્લોગ તો બહુ લાંબો થઈ જાય છે, બસ બીજું કઈ નહીં આવે આખો દિવસનું. તો હાલો વ્લોગમાં બન્યા રહેજો અને આગળ આગળ આપણે જોઈએ આજ કેવો છે રવિવાર. ખાવાનું છે રવિવાર. આપણે બનાવવાની છે રવા ટીકી. તો જો આપણે રવો લઈ આવ્યા હતા અને રવાનો હલવો આપણે બનાવ્યો હતો અને પછી આટલો રવો આપણે વધ્યો છે. તો લાગી છે ભૂખ અત્યારે 10 વાગી ગયા છે, તો કીધું કંઈક નાસ્તામાં કંઈક બનાવી. તો જો આપણે રવો લઈ લીધો છે અને એમાં થોડીક નાખી દઈશું સાઈઝ. તો રવો આપણે એટલો નાખી દઈએ અને એમાં નાખી દઈશું સાઈઝ. ખાટી સાઈઝ લેવાની અને એમાં આપણે અડધી કલાક સાઈઝમાં બોળી મૂકી દેવાનું અને પછી બનાવવાનું. બહુ મસ્ત બને, નાના છોકરાઓને બહુ મજા આવે ખાવાની. આજ છે રવિવાર એટલે કીધું હાલો બધાય ખાય, આપણે ખાઈ, છોકરાએ ખાય, નાના મોટા બધાય મજા આવે ખાવાની. હા જો આ જીનું અમારે આવી ગઈ છે. જો કપડા એમ ન કરાય, બસ તાર ખાવું છે ને? શું ખાવું છે? ક્યાં ઉપર જો તો પ્લેટફોર્મ ઉપર બેન ચડી ગયા, હજી તો બન્યું નથી. કે મોટા મમ્મી હું બનાવું છું, મોટા મમ્મી હું બનાવું છું. કે તો શું બનાવશ? કે તો કટ બેન કટ. હાલો જો આપણે રવો પલાળી મૂકી દીધો તો 30 મિનિટ જેવું થઈ ગયું છે, એટલે અડધી કલાક થઈ ગઈ. અને આપણે જો હું નાખ્યું છે જોઈ લઈ. પેલા તો જો આમાં થોડીક હિંગ નાખી દીધી છે, એ તમારે નાખવી હોય તો નખાય, ન નાખો તો હાલે. મેં તો નાખી દીધી છે હિંગ. અને આપણે નાખી દીધું છે મીઠું અને બીજું છે ધાણા જીરું પાવડર અને હળદર અને થોડીક ચટણી. અને આમાં આપણે બીજું પણ બધું નાખી શકાય, લીલા મરચા છે, ડુંગળી છે, કોથમીર, એવું બધું નાખી શકાય. પણ હેમાંસી બેન ને એને તો સાદા આવા મસાલાવાળા જ ભાવે છે, તો મેં ખાલી આટલું જ નાખ્યું છે. તમે તમારી રીતે જે તમારે એમાં નાખવું હોય એ નાખી શકાય. તો આપણને જો છોકરાઓની આવા જ ભાવે છે. અને આમાં ગળી ચટણી હારે ખાવ એટલે બહુ મસ્ત લાગે. અને યાર તો આપણે ચટણી નથી, કેમ કે અત્યારે ઘરમાં છે નહીં હાજર, અત્યારે તો ગરમા ગરમ ખાઈએ એટલે હાલશે ચટણી વગર. અને તમે જો બનાવો તો આની હારે જે આપણે ભજીયામાં ચટણી બનાવી, ચટણી હાલે બહુ મસ્ત લાગે. અને જો આપણે તવી મૂકી દીધી છે ગરમ કરવા, ત્યાં આટલી વારમાં આપણે મસ્ત બધું મિક્સ કરી લઈ. મસ્ત તૈયાર થઈ ગયું છે. અને આપણે જો આ તવી પણ ગરમ થઈ ગઈ છે, તો થોડુંક અમથું તેલ નાખી દઈ. હવે આમાંથી થોડું થોડું લઈ અને પછી આપણે તવીમાં આવી રીતે નાખી દેવાનું. અને આ રવો થોડોક આવી ગયો ચીકણો, એકદમ જાડો રવો હોય તો એના બહુ મસ્ત બને. તો જો એક સાથે આપણે 4 મૂકી દીધા છે રવા ટીકી. જો આસાનીથી ફરી જશે. કેટલા મસ્ત છે જો. અને હવે આવી ગયા છે અમારા હેમાંસી બેન. હવે અમારા હેમાંસી બેન બનાવશે. એ અમે રવા ટીકી બનાવી છે. થોડું બહાર એમાં વી ગયું છે પણ હાલ છે, જો સરખું થઈ જ ગયું છે. હાલો જો મસ્ત હવે શેકાઈ ગઈ છે. હવે આને લઈ લઈ ઘડી કરી થોડીક વાર રહેવા દઈશું. એટલી મસ્ત બની છે જો. ગળી ચટણી હારે બહુ જ મજા આવે ખાવાની. આપણે બની ગઈ પણ થોડીક મિસ્ટેક થઈ ગઈ. એમાં થયું કે એલસી અને ખાંડ નાખવાનું ભૂલાઈ ગયું. હેમાંસી બેનને ન ભાવ્યું. હેમાંસી બેન કેવું ચટણી બનાવી ગળી પછી ત્યારે ખાસ મેં કાંઈ વાંધો ના. એકાદ બે એને ખાધા ને બીજા જો પડ્યા છે. આપણે ગળી ચટણી બનાવશું ત્યારે ખાસ હેમાંસી બેન લઈ. હાલો અત્યારે વાગી ગયા છે 6, 6:30 થઈ ગયા છે. અને હેમાંસી બેન અને મનીષા બેન બે ગયા છે. આજ છે ફૂલકાદલીનું વ્રતનું ઉજવણું છે એક બેનને, એટલે અમારે જેટલી છોકરી થાય એ દીદીને છે આજે ઉજવણું. તો હેમાંસી બેન અને મનીષા બેન તો હારે ગયા છે, ગોયણી કરી છે. તો બેનું બે ગયા છે 5 વાગ્યાના, પણ હજી આવ્યા નથી. એટલે આપણે કીધું મોડું ન થાય એટલે મેં ભીંડાનું શાક મસ્ત બનાવી લીધું છે.
અને કામ્યાબેન સવારના ગયા હતા વાડીએ, તો બેન આવી ગયા છે ઘરે. બેન આવીને જો અત્યારે લેસન ઉપાડ્યું છે, કેમ કે સવારના બેન વૈયા ગયા હતા ટિફિન લઈ, અને વાડીએ સવારના બેન વૈયા ગયા હતા, એટલે અત્યારે ઘરે આવ્યા લેસન કરવા બેન બેસી ગયા છે. કેમ કે આજ રવિવાર હતો એટલે બેન ગયા વાડીએ, અને ઘરે આવીને સીધું લેસન લેવું પડ્યું હાથમાં, કેમ કે લેસન લેવું જ પડે, ન લે તો પછી સવારે ત્યાં સ્કૂલે લેસન દેખાડવું શું, એટલે બેનનો વારો પડી જાય, એટલે લેસન તો બેન કરવા માંડ્યા છે અત્યારે. અને રોટલી બાકી છે, તો મનીષા બેન હમણાં આવીને રોટલી બનાવશે. આપણે કાંઈ હમણાં રસોઈ એવું બનાવતા નથી, પણ બેન ગયા છે આજે હેમાંસી બેન હારે ગોયણી કરી છે ન્યા, એટલે કીધું હું શાક બનાવી લઉં, શાક બનાવી લીધું. અને આજે વરસાદ જેવું વાતાવરણ હતું અને એવું બધું છે, અને આજ તો રવિવાર એટલે છોકરાને મજા પડી ગઈ, આજ રજા હતી. અને આપણે હવે મનીષાબેન આવશે પછી ગરમા ગરમ મસ્ત રોટલી બનાવશે, પછી આપણે બધા જમવા દઈશું. અને રોટલી બધું થઈ જાય પછી આપણે સરસ મજાનું જમવાનો સીન લઈશું થોડો. તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો.